મનનો સ્વભાવ, દેહનો સ્વભાવ અને ત્રીજું જીવ સ્વભાવ. તમે ભગવાનના કયા જીવ છો? ભગવાનના મનમાંથી પ્રવાહી જીવો નીકળ્યા, ભગવાનના શ્રેયંગમાંથી દૈવી જીવો નીકળ્યા અને ભગવાનના વાણીમાંથી મર્યાદા જીવો નીકળ્યા. તો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ પ્રકારના જીવોનું ભગવાને સર્જન કર્યું. પુષ્ટિ જીવ કોને કહેવાય? જેને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય. આ દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય છે જે ઠાકોરજીને પ્રેમ કરી શકે છે. તમે દૈવી જીવ હશો તો ઠાકોરજી માટે તમને સહજ પ્રેમ પ્રગટશે. મર્યાદા જીવ હશો તો તમને દાન પુણ્ય કરવું ગમશે, ભગવાનના દર્શન કરવા ગમશે, યાત્રાઓ કરવી ગમશે, માનવ સેવા કરવી ગમશે, બીજાને મદદ કરવી ગમશે, જપ કરવા ગમશે. ઠાકોરજીની સેવામાં બહુ તમને મજા નહીં આવે, ભગવાનને જગાડો ને પોડાડો ને એ બધામાં નહીં મજા આવે, પણ તમને આ બધું કરવું ગમશે. મર્યાદા જીવ છે. અને જે પ્રવાહી જીવ હશે એને ભગવાન જ નહીં ગમે, ભગવાનમાં જ રસ નહીં હોય, ભગવાનના કાર્યોમાં રસ નહીં હોય, ભગવાનના વિષયમાં રસ નહીં હોય, એની બુદ્ધિ જ નહીં લાગે, એ કદાચ ભગવાનનો તિરસ્કાર કરે, નાસ્તિક બને, તો એ પ્રવાહી જીવ છે. આ જીવ સાયન્સ અગર તમને ખબર પડી જાય તો આપણા અંદર બહુ જ મોટી એક્સેપ્ટન્સનો કોન્સેપ્ટ ઉભો થઈ જશે. નાસ્તિકોથી ક્યારે પણ વિરોધ નહીં કરવો, નાસ્તિકોનો તિરસ્કાર નહીં કરવો, નાસ્તિકોને સમજાવવું, પણ વધારે પડતું પછી એ લોકો સાથે આર્ગ્યુમેન્ટમાં ઉલઝવું નહીં. ઘણીવાર શું થાય કે આપણે નાસ્તિકો સાથે બહુ આર્ગ્યુમેન્ટ કરીએ ને પછી એ નક્કી જ છે, નથી જ માનવાનો, એને પહેલાથી નક્કી જ કરી લીધું છે કે મારે કોઈ જ વસ્તુ સ્વીકારવી નથી, માનવી નથી, તો એને એના હાલ પર છોડી દેવું. એની બુદ્ધિ જ એવી થઈ જાય છે. ભગવાન જ નથી ઈચ્છતા કે એ ભક્તિ કરે. ભગવાન કે છે મારે ક્યાં આટલી બધી ભીડ કરવી ભાઈ આ ભૂતલ પર, અને ગોલોકધામમાં મારે ક્યાં આટલી ભીડ કરવી? બધા લોકોને જો મોક્ષ મળી જાય, ગોલોકધામ મળી જાય, તો પછી ભૂતલ પર કોણ કર્મ કરશે? એટલે ઘણા જીવોને ભગવાન પહેલાથી જ એ પ્રકારની પ્રકૃતિ આપે છે અને પ્રવૃત્તિ આપે છે કે એ લોકોનું મન ભગવાનમાં લાગતું જ નથી. ભગવાન કે છે મારે બધા થોડા ભક્તિ કરવા વાળા લોકો જોઈએ છે, કોઈ સાયન્ટિસ્ટ પણ બનવા જોઈએ, કોઈ રેશનલિસ્ટ પણ બનવા જોઈએ, કોઈ મને ન માનના વાળા પણ બનવા જોઈએ. એવા પણ લોકોની જરૂર છે, તો આ સંસાર ચાલે, તો આ જગત ચાલે. એટલે એવા લોકોને પણ હું જન્મ આપું છું. અને એટલે જ આપણે અગર ભક્તિ કરતા હોઈએ ને આપણા જીવનમાં ભક્તિ હોય તો આપણે ભાગ્યશાળી કહેવાઈએ કે ભગવાન આપણો ઉદ્ધાર કરવા માંગે છે, ભગવાન આપણને એમનું ધામ આપવા માંગે છે. એટલે ભગવાને આપણને ભક્તિનું સાધન પ્રદાન કર્યું છે. એનો અર્થ એ છે કે ભગવાન નિશ્ચિત આ જન્મનો ફેરો આપણો સાર્થક કરવા માંગે છે અને બીજી વાર કદાચ આપણને જન્મ આપવા નથી માંગતો. એટલે આપણને ભક્તિ કે સત્સંગ તરફ જોતરી રહ્યો છે. પણ જેનું મન ભગવાનમાં નથી લાગતું એને એના હાલ પર છોડી દેવું, પુરુષાર્થ કરવો, પછી ન માને તો હરી ઈચ્છા. અને આ દુનિયાના અંદર हर एक का सर्जन ईश्वर करते हैं और हर एक को एक प्रकृति देते हैं. તો જેનું સર્જન જેના માટે થયેલું છે એ વ્યક્તિનું ત્યાં ગંતવ્ય થાય ને થાય જ. અને એ અગર એના ધર્મને ત્યાં ફોલો કરે છે એમાં એને કોઈ જગ્યાએ દોષ લાગતું નથી. એટલે જ કહેવામાં આવ્યું કે કોઈ આર્મી વાળો વ્યક્તિ, કોઈ સૈનિક અગર બીજા સૈનિકને મારે છે તો એને હત્યાનો દોષ નથી લાગતો. આત્મરક્ષણ માટે, સેલ્ફ ડિફેન્સ માટે કદાચ તમે કોઈને મારી નાખો છો, કદાચ સેલ્ફ ડિફેન્સ થી તમને દોષ નથી લાગતો. પાગલપનમાં તમે કશું કરી નાખો છો તમને દોષ નથી લાગતો. પાગલપન એટલે કોઈ પાગલ માણસ હોય કોઈને મારી નાખે, મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગીને નીકળેલો હોય અને એને સેન્સ જ નથી કે શું કરવું, શું વિચારવું અને કઈ રીતે વર્તન કરવું, અને કદાચ કોઈકને મારી નાખે એને પણ દોષ નથી લાગતો. એક નાનું બાળક અગર કદાચ ખોટું કામ કરી નાખે છે એને દોષ નથી લાગતો. એકવાર આફ્રિકામાં પ્રસંગ બનેલો કે એક નાનો બાળક હતો, એકદમ નિર્દોષ બાળક, એને કઈ ખબર નહીં કોણે પિસ્તોલ કહેવાય, અને બાપુજી પોલીસમાં હતા, ભૂલથી પેલું ટ્રિગર દબાવી દીધું અને પપ્પાને જ મારી કાઢ્યા. ટ્રિગર દબાવી દીધું ક્યાંક. હવે એમાં એને શું દોષ લાગે? તો બાળપણમાં થયેલા દોષો, પાગલપનમાં થયેલા દોષો
યુદ્ધના મેદાન પર કોઈને મારવામાં આવે એના દોષો લાગતા નથી. અને એટલે ક્ષત્રિયોને નોનવેજ ખાવાનો અધિકાર હતો પ્રાચીન સમયમાં, કારણ કે ક્ષત્રિયને લડવાનું હતું. અને યુદ્ધ મેદાનના અંદર અગર તમારે લડવા જવાનું હોય અને કદાચ તમે એ માંસાહાર ખાઓ છો, એમાં તમને દોષ નથી લાગતો, કારણ કે યુદ્ધ મેદાનમાં લડતી વખતે તમારા અંદર પ્રતિશોધની ભાવના જોઈએ, રિવેન્જિંગ ભાવના જોઈએ, મારી નાખવાની ને તોડી નાખવાની ભાવના જોઈએ. અને એવી ભાવનાઓનું સર્જન ત્યારે જ થાય જ્યારે તમારામાં તમો ગુણ વધે. અને તમો ગુણ ક્યાંથી વધે? તો માંસાહારથી વધે. એનો દોષ નથી. આજે ઘણા ક્ષત્રિય કે અમે તો ક્ષત્રિય, અમારાથી તો બધું ખવાય ને લેવાય. કોણે કીધું? તમારે રણ મેદાનમાં લડવા જવાનું છે. તમારે રણ મેદાનમાં લડવા જવાનું હોય તો ખાઓ. આમ ધંધો કરતા હોય, જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, અમે તો છે ને ક્ષત્રિય એટલે અમારાથી તો બધું ખવાય. ખોટી વાત છે. રણ મેદાનમાં લડવું હોય તો ખવાય ભાઈ. હવે પેલો એકાદશી કરતો હોય, ઉપવાસ કરતો હોય ને બહુ જ સાત્વિકતાનો આહાર લેતો હોય તો પછી એના અંદર તો કેવો ભાવ આવી જાય? ફરગિવનેસ, ફરગિવનેસ, ફરગિવનેસ. કોણ લડે? કોણ આ માથાચીક કરે? માફ કરો યાર, ઊંચું મૂકો, આમાંથી બહાર નીકળો. પ્રતિશોધની ભાવના જાગૃત કરવી હોય તો તમો ગુણ જોઈએ. और इसलिए भगवान ने अर्जुन को कहा, लड़, लड़ना तेरा धर्म है, लड़ना तेरा कर्म है, और तू अपने धर्म और कर्म से अगर च्युत होता है तो वो तेरा सबसे बड़ा अधर्म है. रण मैदान में लड़વું आवश्यक છે. મહાપ્રભુજી કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. સહન કરો, સહન કરો, સહન કરો. અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો. તો કિસકા માનોગે? મહાપ્રભુજીનું માનશો કે કૃષ્ણનું માનશો? અને બંનેના સિદ્ધાંતમાં કોન્ટ્રાડિક્શન છે. એક કે છે સહન કરો, એક કે છે લડો. કોનું માનશો? અને આપણે તો બધા હોશિયાર ને, જે વખતે જેની જરૂર હોય એના ખોળામાં બેસી જઈએ. ના લડવું હોય તો આપણે મહાપ્રભુજીને યાદ કરી લઈએ. આપણા ત્યાં તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ કીધું છે, સહન કરો, સહન કરો. અને લડવું હોય તો પાછું ગીતા કાઢીએ. કૃષ્ણ ભગવાને કીધું છે, અન્યાયના ખિલાફ અવાજ ઉઠાવવી જોઈએ, લડવું જોઈએ. જે વખતે જે વસ્તુની આવશ્યકતા હોય એ વખતે એ સિદ્ધાંતને જીવનમાં વાપરવા જોઈએ. આ બધા સિદ્ધાંતો એ આપણા જીવન માટે છે, પણ કયા સિદ્ધાંતને ક્યાં અપ્લાય કરવો એ બહુ મહત્વનું છે. જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે ને ભગવાનને પામવું છે એને સહન કરવું છે. પણ જે કર્મ માર્ગમાં આગળ વધતો હોય અને જેના અંદર ઘણા બધા કાર્યો કરવાની ઈચ્છા છે અને એ કર્મ કરતા કરતા અગર એના જીવનમાં કોઈ અંતરાય આવે છે, કોઈ એના સાથે અન્યાય કરે છે, અગર કંઈ ખોટું થાય છે તો એ ખોટા થવાના સામે આવાજ ઉઠાવવી જોઈએ, એના સામે વ્યક્તિએ લડવું જોઈએ. એ કર્મ માર્ગનો સિદ્ધાંત છે. તમારો મૂળ સિદ્ધાંત કયો છે એના આધાર પર નક્કી થાય કે તમારે સહન કરવું જોઈએ કે તમારે લડવું જોઈએ. અર્જુનને ભગવાને લડવા માટે કીધું. तो निश्चित हर एक का सर्जन भगवान कुछ न कुछ करवाने के लिए करते. नास्तिक हो या आस्तिक हो, जेमा हकार छे आस्तिक, जेमा नकार छे नास्तिक. नास्तिक नो स्वीकार छे. અને કેવી સુંદર દૃષ્ટિ આપી છે. આપણે બધાએ વેજીટેરિયન બનવું જોઈએ, પણ કદાચ કોઈ અજ્ઞાનતાવશ અગર નોનવેજ ખાય પણ છે તો ઠીક છે. એનો અર્થ એ નહીં કે આપણે નોનવેજને પ્રમોટ કરીએ છીએ, પણ બહોળી દૃષ્ટિથી અગર વિચાર કરીશું, જો બધા વેજીટેરિયન થઈ ગયા તો આપણે ભૂખ્યા મરશું. કારણ કે એટલા વેજીટેબલ અવેલેબલ જ નથી આ વિશ્વના અંદર. ભગવાને એવું બેલેન્સીકરણ કરેલું છે કે અમુક અજ્ઞાનતામાં પડાયેલા લોકોને ભગવાન નોનવેજ ખવડાવે છે કે તમે ખાઓ ભાઈ, તાકી મારા વેજીટેરિયન લોકો સુખી થાય.
દુનિયામાં સારાઈ ને ખરાબી બંને જોઈએ. તો જીવનમાં શુભ વિચાર ને સુંદર વિચાર લાવવા માટે સત્સંગ, સ્મરણ, સેવા, કીર્તન, જે પંચામૃતની મેં વાત કરી, એના સાથે સાથે સાત્વિકતાની આવશ્યકતા છે. એમાંથી સાત્વિકતા ચોક્કસ મળે છે.